સુરતમાં ખાડીપુરની કાયમી સમસ્યાથી ત્રસ્ત પર્વત પાટિયા અને આસપાસના 15થી વધુ સોસાયટીઓના 500થી વધુ પૂરગ્રસ્ત સ્થાનિકોએ રોષે ભરાઈને કલેક્ટર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કર્યું હતું, પરંતુ પોલીસે મંજૂરી ન આપતા રેલી રોકી દીધી હતી। જો કે તેમ છતાં નાગરિકો કારમાં બેસીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને પોતાની જ સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। છેલ્લા 10 વર્ષથી આ પીડા સહન કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ગાંધીનગર અને દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરશે। આક્રોશિત ભીડે વિવિધ બેનરો સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વહેલી તકે સમસ્યાના નિકાલની માંગ કરી છે। દર વર્ષે સાહેબ પાણી આવે છે તો આનું કંઈક અમને નિવાકરણ આપો, આનું કંઈક સોલ્યુશન આપો તમે। કેમ કે આપણે તો અમે ન્યૂઝમાં એવું સાંભળીએ છીએ કે મોદી સાહેબ એમ કહે છે કે આપણે સિંધુ નદીનું પાણી રોકીએ, તો એક આ ખાડીનું પાણી તો રોકીને બતાવો। અમે ઘણા 20-22 વર્ષથી ખાડીપુરથી અમે પરેશાન છીએ। અમારી સોસાયટીની અંદર દર વર્ષે પાણી આવે છે। ચોમાસું ચાલુ થાય એટલે અમે બીજા કામ ધંધા મેકીને અમે છે ને જ્યારે પાણીનું જોવા જઈએ છીએ દરરોજ કેટલું પાણી વધ્યું, અને આ મહિનામાં 1 મહિનામાં 3 વખત પાણી આવી ગયેલું છે સોસાયટીની અંદર, અને અમારે ગાડીઓ ઘરની અંદર અનાજ કઠોળ ઘણી ખરી નુકસાનીઓ થઈ છે।